ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહ મિલન સમારોહ આયોજિત કરાયો હતો, જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। सांसद मनसुख वसावा द्वारा दर वर्षनी जेम होળી पर्वे पूजन सामग्रीનું વિતરણ કરાયું હતું અને સૌ કોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ગુજરાતના આ વખતના બજેટને અન્ય રાજ્યોની વસ્તી અને વિસ્તારની સરખામણીએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સૌથી વિરાટ ગણાવ્યું હતું। બજેટમાં ભરૂચ જિલ્લાને મહત્વની રકમ તેમજ પ્રોજેક્ટોની ફાળવણી કરાઈ છે। દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે ₹46 કરોડની વધુ ફાળવણી કરાઈ છે। ચંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક, ભાડભૂત બેરેજ સહિતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો માટે કરોડોની રકમ ફળવાઈ છે। સાથે જ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનના નવીનીકરણ સાથે 800 બેઠકનું સંકુલ બનાવાશે તેમ ધારાસભ્યએ અંતમાં ઉમેર્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારોનું ખૂબ જ મહત્વ હોય છે। એમાં ખાસ કરીને વિશેષ હોળી ધૂળેટીનું પર્વનું ખૂબ જ મહત્વ હોય છે। હોળી ધૂળેટીને એકબીજાને બધા ખૂબ શુભેચ્છા આપતા હોય છે, રંગોથી રમતા હોય છે। પરંતુ આજે ભરૂચ જિલ્લાના પત્રકારો સાથે દર વર્ષની જેમ આ વર્ષે હોળીના દિવસે સવારમાં વહેલી સવારે રંગોથી ઉજવવાનો આજે મોકો મળ્યો છે। આજે તમામ ભરૂચ લોકસભા વિસ્તારના તમામ ભાઈ બહેનોને હોળી પર્વની, ધૂળેટી પર્વની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને બધા જ લોકો ખૂબ ઉત્સાહ ઉમંગથી જે ભારતીય સંસ્કૃતિનું જે હોળી પર્વનું મહત્વ છે એને સમજીને બધા હોળી પર્વ ઉજવે, ધૂળેટીનો પર્વ રંગોથી રંગીને ઉજવે એવી જ બધાને શુભેચ્છા પાઠવું। ભારત માતા કી જય। વિકાસમાન ભરૂચ વિકસિત જિલ્લા તરફ આગળ વધી રહ્યો છે તેમ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહી સૌને હોળી ધૂળેટી પર્વની શુભકામના પાઠવી હતી। પ્રજા અને પત્રકારોના સૂચનો આવકારી જિલ્લાના વિકાસમાં સહભાગી થવા હાકલ કરી હતી। 7 ટર્મથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હોળી ધૂળેટીની શુભકામના પાઠવી। ભાજપ મૂલ્ય આધારિત પાર્ટી રાષ્ટ્ર સમાજના વિકાસમાં મીડિયા જગતની પણ અહમ ભૂમિકા છે। તમામને સાથે લઈ આપણે વિકાસની પરંપરાને આગળ વધારવાની છે તેવી નેમ વ્યક્ત કરી હતી।